અમીબેન કઈ સીડી નંબર કઈ છે? જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી. જય સચ્ચાન, સીડી નંબર કઈ છે? સીડી નંબર 7812 આવી ગયું જો 7812. ઓકે. ઓકે અમીબેન. હા. જય સચ્ચિદાનંદ. વાણીના સંયોગ પરને પરાધીન, સવળી સમજણથી ઉપયોગી જાગૃતિ, સામો માણસ તો ફાવે તે બોલે, એનું છે જોખમ જોવી પ્રકૃતિ. વાણીના સંયોગ પરને પરાધીન, આપણાથી કડવું બોલાઈ જાય, પ્રતિક્રમણથી દ્યો ભાવ પલટી. જડ છે વાણી છતાંય પેટેવ, ખુદની વાણી જો ક્યાં ભાવે સરકી. જડ છે વાણી છતાંય પેટેવ, ખુદની વાણી જો ક્યાં ભાવે સરકી. બીજાને દુઃખકારી કશાઈ વાણી, સુધારવા માટે સાચા ઉપાય. જ્ઞાનીની પાસેથી આજ્ઞાપૂર્વક મનને વાણીનું મૌન જ હિતાય. વાણીના સંયોગ પરને પરાધીન, જેવી છાપેલી તેવી જ નીકળે, માટે જ કહ્યું છે પ્રીટે પરે કોડે. જેવી છાપેલી તેવી જ નીકળે, માટે જ કહ્યું છે પ્રીટે પરે કોડે. વાણીની અસરો કાળજે કોરાશે, નીકળતા શબ્દોને જોઈ જો પ્રત્યેક. વાણીની અસરો કાળજે કોરાશે, નીકળતા શબ્દોને જોઈ જો પ્રત્યેક. શોર્ટ હેન્ડ જેમ જ ભાવાનુસારી, શોર્ટ હેન્ડ જેમ જ ભાવાનુસારી. ખેંચેલા કુડવડ જેવા પરમાણુ, કઠોર કોમળ નિમિત્ત આધીન. દ્વેષી રાગોમય પેટી સ્વર્ગાણુ, કઠોર કોમળ નિમિત્ત આધીન. ઉફ, ક્યાં ગયું? કઠોર કોમળ નિમિત્ત આધીન. દ્વેષી રાગોમય પેટી સ્વર્ગાણુ, વાણીના સંયોગ પરને પરાધીન. પથરા વાગે એવી તંતીલી ભાષા, નીકળે છે ત્યારે ક્રોધે અજાગૃતિ. પથરા વાગે એવી તંતીલી ભાષા, નીકળે છે ત્યારે ક્રોધે અજાગૃતિ. ડફડાવીને પાછું
સાચું જ કર્યું છે. ભૂલને પુષ્ટિથી જ ભાષા બગડતી. ડફળાવીને પાછું સાચું જ કર્યું છે. ભૂલને પુષ્ટિથી જ ભાષા બગડતી. કિંતુ પસ્તાય કે આવું ક્યાં બોલાયું. મન મોઢે માફી માગે સુધરતી. કિંતુ પસ્તાય કે આવું ક્યાં બોલાયું. મન મોઢે માફી માગે સુધરતી. જાતને જ કહેવું વાણી સારી કર. વૃત્તિ પલટાતા સાયે સરસ્વતી. જાતે જ કહેવું વાણી સારી કર. વૃત્તિ પલટાતા સાહે સરસ્વતી. વાણીના સંયોગ પરને પરાધીન. કફ પિત્ત વાયુને આધીન પ્રકૃતિ. તેમાં કોઈના ગાંડા ના જોશો. કફ પિત્ત વાયુને આધીન પ્રકૃતિ. તેમાં કોઈના ગાંડા ના જોશો. ભાષાના જોશો ભાવ જ પકડજો. છૂટી જાશે ખોટી પકડ તો. ભાષાના જોશો ભાવ જ પકડજો. છૂટી જાશે ખોટી પકડ તો. બોલો છો ત્યારે કોનું કઈ રીતે. પ્રમાણ દુભાય છે જાગૃતિ રાખો. બોલો છો ત્યારે કોનું કઈ રીતે. પ્રમાણ દુભાય છે જાગૃતિ રાખો. બેફામ વાણીના વ્યર્થ વેડફાટે. તૂટે વચન બળ જો વાણી ખાચો. બેફામ વાણીના વ્યર્થ વેડફાટે. તૂટે વચન બળ જો વાણી ખાચો. વાણીના સંયોગ પરને પરાધીન. ટાંકીનો માલ ને દારૂ ગોળો. ખાલી થયો કેટલો ને કેવો ફૂટ્યો. ટાંકીનો માલ ને દારૂ ગોળો. ખાલી થયો કેટલો ને કેવો ફૂટ્યો. તેના એ દ્રષ્ટા થઈ જ્ઞાનમાં રહેતા. નિર્જીવ વાણીથી છૂટે છે તાતો. તેના એ દ્રષ્ટા થઈ જ્ઞાનમાં રહેતા. નિર્જીવ વાણીથી છૂટે છે તાતો. કશાઈ વાણીનું જાતે જ રક્ષણ થાય છે ત્યારે જાગૃતિ ભક્ષણ. કશાઈ વાણીનું જાતે જ રક્ષણ થાય છે ત્યારે જાગૃતિ ભક્ષણ. ભારે વજનદાર હિંસક વાણી. સ્વપરને કષ્ટે કશાઈ બંધન. ભારે વજનદાર હિંસક વાણી. સ્વપરને કષ્ટે કશાઈ બંધન.
વાણીના સંયોગ પરને પરાધીન. અહમ ગવાય છે તેના જ દુઃખો, પોષો અહમ તો વાણીથી સુખો. અહમ ગવાય છે તેના જ દુઃખો, પોષો અહમ તો વાણીથી સુખો. કોઈની એ વાણી ભાગે નહીં ક્યારે, સતત છૂટો શુદ્ધાત્મા છૂટો. કોઈની એ વાણી વાગે નહીં ક્યારે, સતત છૂટો શુદ્ધાત્મા છૂટો. ઝાડ પશુયા કોઈ પણ જીવને, દુભવે ના પ્રમાણ તીર્થંકર વાણી. ઝાડ પશુયા કોઈ પણ જીવને, દુભવે ના પ્રમાણ તીર્થંકર વાણી. શુદ્ધ જ કોળોને કંઈક જન્મ રાધન, ઇફેક્ટે નિર્જરે અમૃતમય વાણી. વાણીના સંયોગ પરને પરાધીન. દૈહિક સ્વાર્થને નિજમાનાર્થી, નીકળેલી ભાષા વ્યર્થ છે અપવય. દૈહિક સ્વાર્થને નિજમાનાર્થી, નીકળેલી ભાષા વ્યર્થ છે અપવય. વાણીના દોષોએ પોતાને બાંધે, પરમાર્થે સ્વાધ્યાય નવનીત કર્તવ્ય. વાણીના દોષોએ પોતાને બાંધે, પરમાર્થે સ્વાધ્યાય નવનીત કર્તવ્ય. વાણીના સંયોગ પરને પરાધીન. સવળી સમજણથી ઉપયોગી જાગૃતિ, સામો માણસ તો ફાવે તે બોલે, એનું છે જોખમ જોવી પ્રકૃતિ. ખુદની વાણી જો ક્યાં ભાવે સરખી, મનને વાણીનું મૌન જ હિતાય. નીકળતા શબ્દોને જોઈ જો પ્રત્યેક, દ્વેષી રાગોમય પેટી સ્વર્ગાણું. ભૂલને પુષ્ટિથી જ ભાષા બગડતી, વૃત્તિ પલટાતા સાએ સરસ્વતી. છૂટી જાશે ખોટી પકડતો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય તો સચ્ચિદાનંદ. કેમ આ પદ મળ્યું આજે વાણી વિશે? વાણીના ઉપર આ પદ જયારે સિલેક્ટ કરતી હતી ને તો ગાયો તો મેં કીધું ઓહો, આખું વાણીનું સાયન્સ આ પદમાં કવિરાજે દાદાની આખી વાણી આમાં વાણીનું લખી દીધું અને આખું બધું દેખાયું કે કેવી બધી ભૂલો વાણીથી થઈ રહી છે, થઈ છે. અને બહુ સરસ આના ઉપર આખું એનાલાઇઝ થયો સંતોષ આનંદજી. અને પદ બહુ જોરદાર છે વાણી ઉપર. ખાલી તમે પહેલો સ્ટાન્જો છે ને, સામો માણસ તો ફાવે તે બોલે, હા, આટલું ઘૂંટ્યા રાખો ને કામ થઈ જશે. કામ થઈ જશે. ખરી વાત છે. આ બે લાઈન જ આખું આપણને જાગૃતિ લઈ આવે એવું છે વાણી ઉપર. સામો માણસ તો ફાવે તે બોલે, એનું જોખમ છે જોવી પ્રકૃતિ. પૂરું થઈ ગયું. પણ એ નહીં જોવાતું એટલે પછી આગળનું બધું વર્ણન કરવું પડ્યું કવિરાજ.
હા, બરાબર છે. ખાલી આટલું થઈ જાય ને કે સામો માણસ ફાવે તે બોલે, એનું છે જોખમ જોવી પ્રકૃતિ, તો પૂરું થઈ જાય. પૂરું થઈ જાય. પણ ત્યાં જ ફૂલ એ સ્ટોપ. થતું નથી, એટલે પછી આગળ બધું વાણીના બધા કેવી રીતે ઇફેક્ટિવ હમ છે, કેવી રીતે જડ છે, કેવી રીતે કામ કરે છે, હમ બધું ત્યાંથી કરેક્ટ. લઈને એક્સ્ટ્રીમ લિમિટ કે તીર્થંકરની વાણી કેવી હોય ત્યાં સુધી આખું લઈ ગયા કવિરાજ લઈ આખા ગયા. પદમાં. હા હા, પણ ખરી આ વાત. જે આ પહેલી બે લાઈનમાં જે વાત કરી ને, સામો માણસ તો ફાવે તે બોલે, હમ એ બહુ જ બેઉ જ સમજવા જેવું છે. બહુ જ રાઈટ. કવિરાજે લખ્યું કે સામું હમ માણસ તો ફાવે તે બોલે. હમ હવે આપણે વિજ્ઞાનની દ્રષ્ટિથી, જ્ઞાનની દ્રષ્ટિથી આપણે સમજીએ તો હા કે સામેવાળા માણસની સત્તા છે ફાવે તેમ બોલી શકે? એ જ સમજી લેવું છે. કોઈની સત્તા છે? બરાબર. ના. તો કે આજે એ હમ બોલે છે તો કે એનો આધાર શું છે? ફાવે તેમ હમ બોલે છે, એનો આધાર શું છે? રેકોર્ડેડ છે એમ, પ્રી ટેપ રેકોર્ડેડ. કે આપણો હિસાબ છે. હા, આપણો હિસાબ છે. રાઈટ રાઈટ રાઈટ. આપણો કર્મનો હિસાબ છે, માટે એ ફાવે તેમ બોલે છે. નહીં તો એની સ્વતંત્ર શક્તિ ક્યાં છે બોલવાની? હમ તો આપણું કર્મ એની જોડે બોલાવડાવે છે. અને આપણું છતાં કર્મ. જો આપણને, છતાં પણ જો આપણને વાગતું હોય કે આપણને હમ ડંખતું હોય કે એની ભૂલ હમ દેખાતી હોય, તો પાછું આગળ શું કે એનું છે જોખમ જોવી પ્રકૃતિ. તો કે એ બોલે છે તો એનું જોખમ છે, મારું થોડી છે. બેવ રીતે હમ સમાધાન આપ્યું, હા બેવ હા, રીતે સમાધાન આપ્યું. રાઈટ. તો કે સામો માણસ તો ફાવે તે બોલે, તો કે એની સત્તા જ નથી. હમ અને એનું છે જોખમ જોવી પ્રકૃતિ, તો કે એનું જોખમ છે. આપણે શું કામ એની જોડે લમણાજીકમાં પડીએ? આપણે તો જોવાનું કે એનું જોખમ છે. પ્રકૃતિ, એની પ્રકૃતિ આ રીતની છે જોઈને ઊંચું મૂકી દેવાનું આપણે. હમ પણ રાઈટ. એ અહંકારને ઠેસ પહોંચે છે આપણા, એટલે પછી હમ આગળ વેપાર ચાલુ થાય. વેપાર ચાલુ થાય છે. બહુ સરસ, બરાબર છે. હમ તો કે એ કયા કસાયને એને ટચ કર્યું? તો કે એ હમ ખબર પડે આપણને. હા, કયા કસાયને ટચ કર્યું? રાઈટ. એટલે ચરણ વિધિમાં આપણે બોલીએ છીએ સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પળ છે ને પરાધીન છે. એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો. હમ સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો ને વાણીના સંયોગો હા, પળ છે ને પરાધીન છે. પળ મારા છે ને નોય, પરાધીન. હમ મારા નોય. હમ એ જ્ઞાન મારા હૃદયની વિશે સંસ્થાપિત, એટલે કાયમને માટે મારા હૃદયની અંદર સ્થાપિત થઈ જાવ. સ્થાપિત થઈ જાય, તો જેથી કે કરીને. કોઈ પણ મને ગમે તે એંગલથી ગમે તે બોલે, હા. તો મારે સામે રિએક્ટ ના હોય. હમ હું સંયમમાં હોઉં. મને મારો કર્મનો હિસાબ દેખાય. હમ સામે વાળો બરાબર. વાહ કરે છે તોય હિસાબ દેખાય, અને હા અપમાન કરે તોય હિસાબ દેખાય. હા, કે આ તો સામે વાળાની વાત થઈ. હવે આપણી વાણી નીકળે છે તો એનું શું? હા, પોતાને અસર કરે છે ને. હા, તો કે અસર કેવી રીતના કરે છે, શું થાય છે, કે હમ જોવાનું છે. હમ તો કે આ આખું વાણીની ઉપર જેટલું, એટલે આપણે સામાન્ય આપણે જોઈએ ને, તો કે હા આપણે આખા દિવસ દરમિયાન આપણને ખ્યાલ ના આવે, પણ આપણે ખિસ્સાની અંદર
મોબાઈલની અંદર રેકોર્ડિંગ ચાલુ કરી દેવાનું સવાર ઉઠીએ ત્યારથી, હા અને રાત પડે ને ત્યાં સુધી રેકોર્ડિંગ કરવા દેવાનું. હા તો એના ઉપરથી આપણને ખબર પડશે કે આપણી વાણી કેવી નીકળે છે. આમ રાઈટ અત્યારે આપણને ઉપયોગની ગોઠવણીમાં આપ્યું, ઉપયોગની હા ગોઠવણીમાં આપ્યું ગોઠવણી તો કે હું હા શુદ્ધાત્મા અને ફાઇલ નંબર 1 બોલે છે. રાઈટ તો કે પણ હવે એ બોલે છે એની ઉપર તો મારી જાગૃતિ રહેતી નથી. તો કે હવે મારે હા પકડવું કેવી રીતે? હવે પકડવું બરાબર કેવી રીતે? તો કે હા આપણી જોડે આ ટેકનોલોજી છે, તો ટેકનોલોજીનો ઉપયોગ કરીએ આપણે. બરાબર તો આપણને ખ્યાલ આવે કે ના આવે કે આપણે કોની જોડે કેવો વ્યવહાર કર્યો, કેવું બોલ્યા, પકડાય કે હા ના પકડાય? પકડાય. પોતાની વાણી પોતે ધ્યાનથી સાંભળી લેવાય. હા બરાબર છે. તો હમ આપણને ખબર પડે કે આપણે કઈ 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 જગ્યાએ કરેક્શન કરવાનું છે, હા કઈ કઈ જગ્યાએ આપણે ચૂકીએ છીએ. ચૂકીએ છીએ. આ પ્રયોગ કરવા જેવો છે. તો કે આપણી જો ટેકનોલોજી છે, ટેકનોલોજીનો ઉપયોગ ના કરીએ. હા હવે સેમ વસ્તુ છે, સેમ વસ્તુ છે. સીસીટીવી કેમેરા છે કે નહીં? છે. હવે સીસીટીવી કેમેરા આપણે ફેક્ટરીઓમાં લગાડ્યા, ઓફિસોમાં લગાડ્યા, બધે લગાડ્યા, પણ પોતાની ઉપર લગાડ્યું એ કોઈ? ના હવે આપણે હમ વાત કરીએ કે મારે હા જ્ઞાનમાં રહેવું છે, મારે ઉપયોગમાં રહેવું છે, તો કે આપણી હા ઉપર સીસીટીવી કેમેરો લગાડીએ તો આપણને ખબર પડે કે આપણે કેવી રીતે ને ક્યાં ક્યાં ચૂકીએ છીએ આપણે. બરાબર છે. કે આપણને ખબર પડે. દાદા હા કે જગતના કોઈને પણ ખબર ના પડે, પણ અંદર રહેલા ભગવાનને ખબર પડે કે ના પડે? હા હા ખબર પડે. બરાબર છે. આપણે ગમે તે ભૂલ કરી હોય, કોઈને હા પણ ના ખબર પડે, કોઈને પણ ના દેખાય, પણ આપણને હા ખબર પડે કે ના પડે કે આ ભૂલ કરી. પડે પડે પડે. કે તો એવી રીતે આ આપણે એક એક સામાન્ય દાખલો લઈએ, એક સામાન્ય દાખલો લઈએ. હા લગ્નમાં ગયા હો તમે, હા લગ્નમાં ગયા હો હમ તો તૈયાર થઈને જાઓ કે ના જાઓ? હા તૈયાર થઈને જઈએ. બરાબર છે હમ કે તૈયાર થયા વગર જાઓ? ના ના બરાબર પરફેક્ટ તૈયાર થઈને જઈએ લગ્ન. તો કે કેમ તૈયાર થઈને જાઓ? એ પ્રસંગ, લગ્નનો પ્રસંગ જ એવો હોય કે કોઈ કે લગ્નમાં જવું છે એટલે તરત તૈયાર થવાનો જ પહેલા વિચાર આવે. એટલે એ તૈયાર થવાનો વિચાર આવે એ બરાબર છે, પણ એ તૈયાર હા થવાનું કેમ છે? કેમ થાય? કેમ તૈયાર થવું હોય? હું સરસ કેમ લાગુ તૈયાર છું. તરત દેખાવો દેખાવો દેખાડવું ને? હા, દેખાડો. દેખાડો. તો કે કોઈ મારો ફોટો પાડશે તો હું કેવી દેખાઈશ? હા રાઈટ. હવે લગ્નમાં જાય તો બધા એકબીજાના ફોટા જ પાડે છે ને? હા ફોટા જ પાડે. અંકલ હશે. પાડે કે ના પાડે એકબીજાના ફોટા? પાડે. તે કે કેમેરામાં પાડતા હશે? મોબાઈલમાં. તો કે ના, આંખોમાં પાડે, ચિત્તમાં પાડે છે આંખોમાં. ફોટા. હા 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 ઓહ રાઈટ રાઈટ. બહુ મોટી વાત કરી. હા ચિત્તમાં પાડે છે ફોટા. હા હા બરાબર છે. હવે આ ચિત્ત તો મેં સૂક્ષ્મ વાત કરી, પણ ખાલી મોબાઈલમાં ફોટા પાડે છે એટલું ખબર પડે તો કેટલા એલર્ટ થઈ જાય? હા એલર્ટ થઈ જઈએ. કેટલા બરાબર બધા છે. એલર્ટ થઈ જાય છે? થઈ જાય થઈ જાય. પેલા ફોટો પાડવા આવે ને તો પેલા બધું જોઈ લે કે હું બધું વાર વાર બધું બરાબર છે કે નહીં, સાડી બાડી બરાબર છે કે નહીં, હાર પહેર્યો છે તો બરાબર લાગે છે કે નહીં, બધું તરત કેટલું પેલો આવતો જોવે એની સાથે બધું કેટલું એકદમ ફાસ્ટ કરેક્શન થઈ જાય બધું. હા ફાસ્ટ કરેક્શન છે. બરાબર છે. તો કે એ જગ્યાએ શું કામ કરે છે? એ એવી જાગૃતિ એવી
પૂતગલ ઉપર હું સારી જાતે દેખાવી જોઈએ, હું સારો હું દેખાવો સારી જોઈએ. હા હું સારો દેખાવું જોઈએ. તો કે આ ખાલી આટલી વસ્તુ કેટલું ફાસ્ટ કરેક્શન કરાવડાવી દે છે. તો કે એ જ વસ્તુ અહીંયા કરેક્શન લેવાની છે. બરાબર છે. પડ્યું છે જાગૃતિ ના અંતે બધું પડ્યું છે, પણ વપરાય છે બધી જગ્યાએ. એટલે દાદા શું કે કુસંગીની જોડે રહેશો તો કુસંગી જેવા થશો, અને સત્સંગી જોડે રહેશો તો સત્સંગી થશો. રાઈટ. એટલે સંગ પછી આવે છે અગત્યનો. તમે કોના સંગના કોના પરિચયમાં છો. હા જેના સંગમાં જેના પરિચયમાં રહો એના જેવો ઓટોમેટિક તમે થતા જાઓ. થતા જઈએ. તમે આપણે દાદાનો સંગ રાખીએ, દાદાનો પરિચય રાખીએ તો દાદા જેવા થતા જઈએ. હા અને હીરો બરાબર. હિરોઈન ના કે એ લોકોના પરિચય રાખીએ કે એનો સંગ રાખીએ તો એના જેવા થતા જઈએ. હવે આપણે જવું છે કઈ દિશામાં એ પ્રમાણે આપણે સંગ નક્કી કરવાનો, પરિચય નક્કી કરવાનો. કોના બરાબર. પરિચયમાં રહેવું છે, કોના સંગમાં રહેવું છે. તો હમ. ઓટોમેટિક બધા કરેક્ટિવ એક્શન ચાલુ થઈ જશે. ચાલુ થઈ જશે. એટલે કે કોઈ પણ ગમે તેવું બોલે એને બધી છૂટ છે. ઘરની અંદર જેને જે કહેવું હોય અમીબેનને કહેવાની છૂટ છે, પણ અમીબેનને કોઈને કશું દુઃખ થાય એવું બોલવાની છૂટ નથી. નથી. ઘરના બધા વ્યક્તિઓને અમીબેનને દુઃખ થાય એવું બોલવાની છૂટ છે. રાઈટ. પણ અમીબેનથી કોઈને દુઃખ થાય એવી બોલવાની છૂટ નથી. નથી. એટલે કે આ બાઉન્ડ્રીસ ઘૂંટી રાખી. કાઢવાનું આપણે અંદર. હા ઘૂંટી કાઢવાનું. ઘૂંટી કાઢવાનું. રાઈટ. કારણ કે મને મારા હિસાબની બહાર કોઈ કશું આપી શકવાનું નથી. એ 100% પરફેક્ટ કરી નાખવાનું છે આપણી અંદર. રાઈટ. એટલે દાદા ભગવાનને છેક ત્યાં સુધી કહેવું પડ્યું કે આ વર્લ્ડની અંદર કોઈ એવો પાક્યો નથી કે તમારો વાળ પણ વાંકો કરી શકે, સિવાય કે તમારી ભૂલ. ભૂલ સિવાય. કરેક્ટ. વાળને પણ વાંકો ના કરી શકે. કેટલું જબરજસ્ત સેન્ટન્સ ભગવાને આપ્યું. કે જો વાળ વાંકો ના કરી શકે તો બીજું શું કરી શકવાના કોઈ. બીજું શું કરી શકવાના. ખરી વાત છે. પણ આગલા ભવોના એવા અધ્યાસ લઈને આવેલા છે ને આપણે, એટલે હાલી જવાય છે. કે હાલી જવાય ત્યારે આ બધું પાક્કું કરવાનું, ઘૂંટ ઘૂંટ કરવું પડશે, પાક્કું કરતું જવું પડશે. બરાબર છે. ત્યારે પછી આખી વાણીની અંદર જે નિર્દોષતા છે એ બધી આવતી જશે. એમને એમ નહીં આવે. અહીંયા આપ્યું છે ને, જ્ઞાની પાસેથી આજ્ઞાપૂર્વક મનને વાણીનું મૌન જ હિતાય. મનમાં મૌન આવી જશે. એટલે મૌન એટલે શું? તો કે અહીંયા જ્ઞાની પાસેથી આજ્ઞાપૂર્વક મનને વાણીનું મૌન જ હિતાય. એટલે મૌન એટલે શું? તો કે આત્માર્થે બધું વપરાયા રાખે. સંસાર અર્થે ના વપરાય, આત્મા અર્થે બધું વપરાયા રાખે. બરાબર. નિર્દોષ જ દેખાય ને પછી તો બધાને. હા, એ જેમ જેમ આજ્ઞા ફિટ થતી જશે ને એમ જગત નિર્દોષ દેખાતું જશે. દેખાતું જશે. આજ્ઞાની સમજણનું પરિણામ જગત નિર્દોષ છે દેખાશે. હજુ જગત નિર્દોષ નથી દેખાતું એટલે એટલી સમજણની, આજ્ઞાની સમજની કચાશ છે. જેટલી આજ્ઞાની સમજ પાકી એટલું જગત નિર્દોષ 100% કોન્ફિડન્સ સાથે આપણને રહેશે કે ના, જગત નિર્દોષ જ છે એ રીતનું અંદર રહેશે. રાઈટ. અને જેટલું આજ્ઞાની સમજની કચાશ એટલું અદબદ રહેશે. એટલું અદબદ રહેશે.
અને જેટલી આજ્ઞા પચશે જેટલું આજ્ઞા સમજાઈ જશે તો વાણી પણ એટલી મધુર નીકળશે પછી ને, એટલે કોઈને પણ વાણી સરસ્વતી થઈ પોતાને જશે. પણ સરસ્વતી થઈ જશે. હા જેટલા ભાગની અંદર આજ્ઞાની સમજ પાકી થઈ, હા એ પચ્યું જ્ઞાન એટલી જગ્યામાં વાણી સરસ્વતી સ્વરૂપે વહેશે. રાઈટ, બહુ મોટી વાત છે. અહીંયા પહોંચવાનું છે આપણે. વચન બળ પણ મજબૂત થઈ જશે પછી ને. વચન બળ કીધું ને, મૌન આગળ આમાં આવ્યું ને, મૌન વચન બળ. હા, એમાં આવ્યું છે. એમાં એવું આવ્યું છે, બેફામ વાણીના વ્યર્થ વેડફાટે તૂટે વચન બળ જો વાણી ખાચો. એટલે બેફામ વાણીથી વચન બળ તૂટે છે, અને આ આજ્ઞાપૂર્વક થી જયારે જીવાશે તો પછી વચન બળ આપણું એકદમ મજબૂત થઈ જશે. તૂટશે નહીં. આપણું કીધેલું પણ લોકો સાંભળશે. અરે આંખ ફરશે ને કામ થશે. બોલવાની જરૂર નહીં પડે, ઈશારાથી સંજ્ઞાથી કામ થશે. સંજ્ઞાથી. ઓ બહુ મોટી વાત છે. એટલે બહુ જાગૃતિથી વાણી પર. એટલે એટલે આપણને દાદાએ એટલું બધું કમાલ કરીને આજ્ઞા આપી છે ને, કે આ 5 આજ્ઞાની બહાર ક્યાંય આ બધા પદ છે એ બધું આજ્ઞા તરફ જ લઈ જાય છે આપણને. લઈ જાય છે. હા, ખરી વાત છે. તો કે આજ્ઞા સમજ કરો. આજ્ઞા જેટલી સમજાશે એટલે આ પદની અંદર જેટલું વર્ણન કર્યું છે ને, આપણને તાદ્રશ્ય થઈ જશે બધું, કે ઓ આવું થાય છે. વાણી આવી રીતે હોય છે. એ બધું ખુલ્લું થવા માંડશે. એક બાજુ પ્રતિક્રમણ થતા જશે, અને બીજી બાજુ વાણીના બધા અંદરના કોડવર્ડ બધા એકદમ સવડા પડતા જશે. એ કોડવર્ડ કેવા હશે? તો કે અહિંસક કોડવર્ડ થતા જશે. અહિંસક કોડવર્ડ થતા જશે. બરાબર છે. અત્યારે આપણા જે કોડવર્ડ લઈને આવેલા છે ને, એ મિક્સ છે. બધા હિંસક અહિંસક બધા મિક્સ છે. મિક્સ મસાલા. આજ્ઞા દ્રષ્ટિની સમજ એ કરીને બધા કોડવર્ડ અહિંસક થતા જશે. અને અહિંસક બધું ફિલિંગ થશે. જેટલું અહિંસક પણ અંદર ફિલિંગ થશે ને, એટલું બધું સ્યાદવાદ, અતિશય, સંયમ બધો ખુલ્લો થતો જશે. રાઈટ. એટલે જેટલું આજ્ઞા સમજાશે, આજ્ઞાધીન જીવાશે, અને લોકોને અકર્તા પણ દેખાશે, વાણી પણ સંયમિત થઈ જશે. અને જે હજી પણ આ કેમ આવું બોલે છે, આવા જે અંદરના પોતાની જ વાણીમાં આવું આવી જાય છે, આ કેમ હજી આવું બોલે છે, એ બધું બંધ થઈ જવું જ જોઈએ. બધું નીકળી જશે, બંધ નહીં થાય. એ મોડું પડતા ખરી પડશે. હા, એટલે એ જ કહેવાનો મતલબ. રાઈટ. એટલે દાદા બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપ્યો દાદાએ, કે જલેબી ખાધા પછી ચા તમને આપી, તો શું થયું? મોડી પડી ગઈ. ચા મોડી લાગી. મોડી પડી ગઈ. આપણે વ્યવહારથી વાત કરીએ કે મોડી લાગે. વ્યવહારથી કહીએ. કે જલેબી ખાધી એટલે ચા મોડી લાગે. બરાબર લાગી. તો કે વાત તો સાચી જ છે ને, કે કઈ ખોટી છે? ના, સાચી છે. તો કે જલેબી ખાધી ને, એટલે કે તમે આત્માનું સુખ ચાખો ને, તો જગતના વિનાશી સુખો ઓટોમેટિક મોડા પડી જાય. ફીકા લાગશે. બરાબર. એટલે એને ત્યજવા નહીં પડે, છોડવા નહીં પડે, ખરી પડશે. શું કે દાદા? ખરી પડશે. એટલે કે આ 5 આજ્ઞા જે છે
એ આપણને આત્માના સુખનો અનુભવ નિસ્દિન કરાવડાવે છે. હા અને એનો જે અનુભવ પાક્કો જેટલું જેટલું થાય એટલા હા જગતના વિનાશી સુખો બધા ખરતા જાય. કરતા જાય. હા એક પ્રકારનું અ, વ્યવહારમાં વૈરાગ ઉત્પન્ન થાય એવું થાય. થાય ને હા 100%. રાઈટ એને દાદાએ જ્ઞાન ગર્ભિત વૈરાગ કીધો. જ્ઞાન ગર્ભિત વૈરાગ બરાબર છે. એ આપણા મહાત્માઓને બધું ખુલી એ રહ્યું છે ને. મહાત્માઓ હા એ અંદર ઉભો થઈ રહ્યો છે. જેટલી ઊભું થઈ જેટલી રહ્યું. આજ્ઞાનું પચન થઈ રહ્યું છે એટલો હા એટલો જ્ઞાન ગર્ભિત વૈરાગ અંદર ઉભો થઈ રહેલો છે. હા એટલે એટલું આપણે મોક્ષ નું જે આપણું જર્ની છે આપણું ત્યાં આપણે આગળ હા વધતા જઈ રહ્યા છે. આગળ વધી રહ્યા છે. હમ એટલે કે રાઈટ આજ્ઞાનું બહુ મહત્વ છે આપણી માટે. એટલે આજ્ઞાનું દાદાએ મહત્વ કીધું ને આજ્ઞા જે ધર્મ અને આજ્ઞા એ જ તપ. બરાબર છે. એટલે આ આખી પ્રકૃતિ જે છે એને બહુ ઓલું કહીએ ને કે બધું ભૂલ વાળી છે. હવે એમાં ક્યાં બધું ઊંડું ઉતરવા જેવું નથી. આજ્ઞા પાળી લો અને હવે આજ્ઞામાં રહેશો એટલે એ બધું ખરી જ પડશે. એને બધું હવે ગોતી ગોતીને એને કાઢવા જશો તો નહીં મેળ પડે. હને એ સત્સંગ જે છે ને સત્સંગનો હા પરિચય શું કરે છે તો કે એ હા ખુલ્લું કરી આપે છે આપણી ભૂલો. આપણી ભૂલો આપણી સમક્ષ ખુલ્લી કરી આપે છે સત્સંગનો પરિચય. રાઈટ 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 આપણે પોતે પણ ખુલ્લા થઈ જઈએ છે ને એમ પોતાની જાત સાથે પણ. હા હા હવે આ પદ બોલતા આવીએ ને હા ત્યારે આ આવે કે બીજાને દુઃખકારી કસાઈ વાણી સુધારવા હા માટે સાચા ઉપાય જ્ઞાની પાસે રાઈટ આજ્ઞાપૂર્વક મનને વાણીનું મૌન. એટલે કે જેવું આ બીજાને દુઃખકારી કસાઈ વાણી એટલે તરત આપણને હજુ પેલા આયા હતા ત્યારે મારાથી આવી વાણી નીકળી હતી. પેલા હા આયા એની જોડે આવી વાણી કામવાળા આયા તો એની જોડે આવી વાણી નીકળી હસબન્ડ જોડે આવી નીકળી છોકરા જોડે આવી નીકળી ફટ 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 અંદર હા ફરવા માંડે. હા ફિલ્મ આખી દેખાય આપણને. હા 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 તો કે આ રાઈટ પદ છે સત્સંગ છે તો કે આ એના એ શું કરે છે તો કે આપણી અજાગૃતિ પૂર્વકના જેટલા જેટલા પણ સમય ગયેલા છે અજાગૃતિ હા એમાં એ બધા આપણા જેટલા જેટલા પ્રકાશમાં સમય આવી જાય. પ્રમાદમાં ગયેલા છે અને એની અંદર જે હા ગપોટ્યું છે ને એ ખુલ્લું હા થવા માંડશે. હા હા રાઈટ એટલે એટલું મહત્વ છે. એટલે આ બધું પ્રકાશ ત્યારે આ પ્રકાશ એકદમ ફૂલ લાઈટમાં હોય અને આપણે બધું એમાં જોઈ શકીએ છીએ. હા કેમ કે આખા એટલે દિવસના વ્યવહારમાં એટલું બધું જોવા જઈએ પણ આજે સત્સંગમાં ને જયારે આ પદ ગાઈએ ત્યારે એક પ્રકારનું આપણું સામાયિક પ્રતિક્રમણ થતું હોય છે એવું મને લાગે છે. હને એટલે અત્યારે શું હોય તો કે આપણે જાગૃતિ અંદર કામ કરે છે. કામ કરે છે. સમજવું છે હા આગળ વધવું છે હા આત્માનો અનુભવ પાક્કો કરવો છે. હા એટલે એ બધું લક્ષ સાથે આપણે બેઠાઈએ ને એટલે પછી હા એ બધું કામ કરે. કામ કરે. ઉપયોગ બી પાછો રહે આમાં ને આમાં જ કશું બીજું. હા હા બીજું દાદા શું કે જયારે સત્સંગ ચાલતો હોય ને ત્યારે હા દેવી દેવતાઓની બહુ મોટી સહાય હોય આપણને એટલે કે હા ઘણા બધા અંતરાયો આપણને તોડી આપે. જગત વિસ્મૃત કેમ કે થાય એવું તૂટે તો એના આપણને આધારે ખબર પડે છે. સ્થિરતા અને સંયમ બેવ વર્તે આપણને એટલો સમય. હા સ્થિરતા અને સંયમ એ તો અનુભવ છે. રાઈટ કોઈ વિચાર ના આવે કોઈ ચિંતા નહીં કશું જ નહીં. આમ કહીએ ને કે એક અલગ જ દુનિયામાં આપણે એટલા સમયમાં હોઈએ છીએ એવું લાગે. સમય માટે કે એનો એટલે અનુભવ એટલું આખો મહત્વ છે. હમ હા એટલે કે જગત થી આપણે અલિપ્ત થયા હોય ને એવો અનુભવ થઈ જાય આપણને હા એવો અનુભવ સત્સંગનો થાય. સમય. હા હવે જેમ કે હમણાં સત્સંગ હોય 9:30 થી
અને જો ના હું બેસું, ભલે આજે પદ ગાવાનું છે પણ હું ના બેસું તો એટલો સમય કઈ બીજું જ અનનેસેસરી કામ પણ, જે બહુ જરૂરત ના હોય તો પણ 9:30 પછી શું હોય કામ, તો પણ અનનેસેસરી સમય વેડફાતો હોય. અને જો આ સત્સંગમાં બેસીએ બધું કામ, તો કેટલું બધી કમાણી થઈ જાય. બહુ મોટી કમાણી થાય, બહુ મોટી કમાણી થાય. હા, એમને દાદા એટલે ભગવાને કીધું છેલ્લા સમયે કે ચાલો સત્સંગમાં જઈએ, હા કે એ આપણને મહાત્માઓને એનું મહત્વ સમજાવવા માંગતા હતા, અંગુલી નિર્દેશ કરવા માંગતા હતા કે સત્સંગમાં હા પડી રહેજો, સત્સંગનો પરિચય રાખજો, બીજું કશું આ હમ જગતમાં બીજું કશું બીજા કોઈનો પરિચય કે બીજું કઈ રાખવા જેવું નહીં, સત્સંગ ને સત્સંગનો પરિચય રાખજો અને હમ સત્સંગમાં પડ્યા રહેજો. કે આટલું આપણને સમજાવવા માંગતા હતા દાદા ભગવાન. હમ કે અમારે આમાં પણ પોતાનું હિત જ જોઈ લેવાનું. કોઈ શું કરે છે, કોઈ શું બોલે છે, એના પર ધ્યાન રાખ્યા કરતા આપણે આપણું ફોકસ રાખીને આપણે સત્સંગ છોડવો નહીં. બરાબર ને? એટલે પરમ પૂજ્ય. પહેલી લીટીમાં આવે ને, બાંધ્યા બારે જોઈ લેવાનું આપણે હા, કે એ તો એની પ્રકૃતિ કામ કરે છે. એની પ્રકૃતિ કામ હા, એમાં આપણે કશું લેવા દેવા છે જ નહીં. છે જ નહીં. એનું જોખમ ને એ પ્રકૃતિ છે ને, જોઈને ઊંચું મૂકી દેવાનું બાંધે બારે. એમાં ઊંડું ઉતરવા કરેક્ટ. જવાનું જ નહીં આપણે. નહીં. આપણે ઊંડા ઉતરવા જઈએ તો આપણે અટવાઈએ છીએ. આ નીચેનું લાસ્ટ પેરેગ્રાફ છે ને, એમાં હમ થોડું સમજ આપો. દૈહિક સ્વાર્થને નિજ માનાર્થે નીકળેલી ભાષા વ્યર્થ છે અપવ્યય. વાણીના દોષોએ પોતાને બાંધે, એ સમજાયું. ઉપરની 2 લાઈન સમજાવો. દૈહિક સ્વાર્થને નિજ માનાર્થે, એટલે કે માનાર્થે એટલે માનના અર્થે. માનના અર્થે. ઓકે માન. ઓકે. હા, એટલે મૂળ દૈહિક સ્વાર્થ એટલે શરીરના સ્વાર્થ માટે અને કસાયોના સ્વાર્થ માટે નીકળેલી ભાષા વ્યર્થ છે અપવ્યય. એટલે કે વ્યર્થ છે ને એનો અપવ્યય છે, અપવ્યય છે એવું કહેવા માંગે છે. અપવ્યય એટલે અપવ્યય એટલે વગર કામ વેડફ્યા કરીએ ને આપણે. હા હા એક સિમ્પલ દાખલો લઈએ, તમારે ફ્લેટમાં રહેતા હો, અને પાણીની છૂટ છે તમારે, અને તમે એક એવી જગ્યાએ રહો છો અને જ્યાં પાણીની છૂટ નથી. હવે પાણીની છૂટ નથી ત્યાં તમે કેવી રીતે વર્તશો? બહુ કરકસરથી ને. કેવી કરકસરથી? જરૂરત હોય એટલું જ તો પાણી કે વાપરો. પીવામાં કેટલું પાણી વાપરો, વાસણ ધોવામાં કેટલું વાપરો, કપડાં ધોવામાં કેટલું વાપરો, નાવા ધોવામાં કેટલું વાપરો, એ બધું કેલ્ક્યુલેશન હોય કે ના હોય? હા, બધું ગણતરીથી. હા હા, બરાબર છે. બધી ગણતરી હોય ને તમને કે ભાઈ આપણને આજે 500 લીટર પાણી જ વાપરવા મળવાનું છે, તો એમાંથી ક્યાં કેવી રીતના વાપરવું, કેટલું બચાવવું, શું બધી કેલ્ક્યુલેશન હોય કે ના હોય? હોય. હવે એ જ વસ્તુ તમારે પાણીની છૂટ હોય તો તમારે કેટલું કેલ્ક્યુલેશન રહે? ના રે, કોઈ કોઈ ટાઈમ ટેબલ જ નહીં. હા, બનાવીએ. એટલે છૂટ થઈ એટલે અપવ્યય થવા માંડ્યું. હા, વેસ્ટ એનો. હા, દુરુપયોગ ને. એટલે હા, વેસ્ટ. હા, દુરુપયોગ. રાઈટ. એટલે આપણને દાદાએ બહુ સાદી ને સરળ ભાષામાં શું કીધું? તો કે જરૂરિયાત પૂરતી વપરો એ સંયમ કહેવાય. રાઈટ. નોર્મલ. અને એની બહાર બધું અસંયમ કહેવાય. બરાબર. અભાવ અને બિલો જે એટલે દાદાએ અહીંયા કીધું વ્યર્થ છે. હા, અભાવ અને બિલો જે શું બોલ્યા? દાદાએ કીધું એ ને. અભાવ અને બિલો. હા, અભાવ અને બિલો. હા, હા,
હા બધું વ્યર્થ કહેવાય, એ બધું હા અપવ્યય, વ્યર્થ અને અપવ્યય વ્યર્થ અને અપવ્યય. એટલે કે વગર કામનું વાપર્યા રાખે. અપવ્યય એટલે વગર કામનું વાપર્યા રાખે. વગર કામનું વાપર્યા કરીએ. રાઈટ રાઈટ. એને કામ હોય કે ના હોય વાપર્યા જ રાખે. હા એટલે કેવું તો કે બ્રશ કરવા ઊભો હોય ને નળ ખુલ્લો હોય, હા બ્રશ કરવા ઊભો હોય ને પાણીનો નળ ખુલ્લો હોય, એ અપવ્યય. હા ભાઈ તારે કોગળા કરવા હોય ત્યારે તું ચાલુ કર ને, તારે બ્રશ ધોવું હોય ત્યારે ચાલુ કર ને, ખુલ્લું રાખીને ઉભા રહેવાની શી જરૂર છે? હમ એ આ અપવ્યય. એટલે સામાન્ય રીતે આપણે જોઈએ ને તો આપણો જીવનની અંદર બધો અપવ્યય જ છે. ખરી વાત છે. સમયનો સંજોગ બધી જગ્યાએ અપવ્યય ચાલી રહ્યો છે. એ સમજણ પડે ને તો એ બહુ મોટી વાત છે. બહુ મોટી વાત. અને છે ને સંતોષાનંદજી, હમણાં મેં વચ્ચે દાદાશ્રીની એક વિડીયો ઓડિયો સાંભળ્યું હતું. એમાં દાદા કે તમે જે કપડા કે જે બી વસ્તુ વાપરો છો ને, એમ કે એ આજે જેટલી વાપરવાની એનાથી તમે વધારે વાપરી દો છો ને, તો આગળનું તમે આજે વાપરી દીધું તો એ સમયમાં ખલાસ થઈ જશે પછી જ્યારે તમે એ ટાઈમે પહોંચશો તો. ખ્યાલ આવ્યું તમને? હું સમજાવી શકી નહીં પણ હું સમજી ગઈ હતી દાદા એટલે જ્યારે. એટલે દાદા શું કહેતા હતા, આમાં કહેવા શું માંગતા હતા કે જીવનની અંદર હા જન્મથી ને મૃત્યુ થશે ત્યાં સુધી બધા કોટા નક્કી છે. નક્કી છે. હા કોટા કીધું દાદાએ. શું કીધું? કોટા. કોટ. હા કોટા નક્કી છે. જેમ શ્વાસોશ્વાસના કોટો નક્કી છે, એમ પાણીનો, કપડાનો, બધો ખાવાનો બધો કોટા નક્કી છે. હા બધો જ કોટા નક્કી છે. હવે ખાવાનું તમે વેડફો તો આગળ નહીં મળે, પાણી વેડફો તો આગળ નહીં મળે, કપડા વેડફશો તો આગળ નહીં મળે. બધા કોટા પૂરા થઈ ગયા તમારા. દાદા કે હા જેમ શ્વાસોશ્વાસનો કોટા છે કે ભાઈ 2 અબજ તમને શ્વાસ લેવા મળશે, તમારો હા જન્મ થયો છે એટલે. હા હવે એને તમે કસાયમાં ને વિષયમાં વાપરશો તો વધારે વપરાશે. રાઈટ. ક્રોધમાં બી જાય ને. અણહકના વિષય અને કસાયની અંદર શ્વાસોશ્વાસ વધારે વપરાય તો કે જીવન ટૂંકું થઈ જશે. જીવન એવી રીતે આખા જીવન દરમિયાન તમને 1,00,000 લીટર પાણી વાપરવા મળવાનું છે. તમે બેફામ વાપરી નાખ્યું તો પાછળ 1,00,000 લીટર વપરાઈ ગયું એટલે પછી દુષ્કાળ. એવી રીતે કપડા છે તો કે કપડાનો કોટો છે તો શું કે ભાઈ તમને જીવન દરમિયાન 2,000 કે 5,000 જોડી કપડા મળશે. હવે એ તમે બધા વહેલા વાપરી નાખ્યા એટલે પાછળ એનો દુષ્કાળ થઈ જશે. કે આપણી દરેક વસ્તુનો કોટા છે. જીવન જરૂરિયાત જે કઈ બધી વસ્તુ છે બધાના કોટા છે દાદા કે. લક્ષ્મીનો પણ કોટા છે. બધાના કોટા છે. પણ આપણને ખબર નહીં એટલે આપણે એનું કોઈ માપ નથી રાખ્યું વાપરવા. માપ નથી રાખ્યું વાપરવાનું. બરાબર હરમણબેન? એ શંકર બરાબર. ચલો હવે ટાઈમ થઈ ગયો છે. બહુ સરસ જય થયું. સચ્ચિદાનંદ. ફરી વાર